દોસ્તો જય સ્વામિનારાયણ અને ગજબનું આપણે મેહાણા મંદિર. દોસ્તો મહેસાણામાં આવી ગયો હું. તો આપણે આવી ગયા મહેસાણા આપણા કાકાના ઘર બાજુ. અને સુમીરભાઈ કેવું હે? હા યો દોસ્તો ફર્સ્ટ ક્લાસ આપણી ભેળ આવી ગઈ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગમાં. અને આજના વ્લોગ હમણાંથી ચાલુ થઈ ગયા પાછા વ્લોગ 1-2 દિવસથી, એટલે હવે કન્ટિન્યુ થઈ ગયો પાછો. તો આજ તો મહેસાણા માટે નીકળ્યો હું. આજે આખી છુટ્ટી રજા અને મોડા સુધી ઊંઘી રહ્યો અને 10:30 વાગે ચાલુ કર્યો વ્લોગ આપણે. તો એકદમ રેડી થઈ ગયો. જેકેટ લઈ લીધો કારણ કે ઠંડી ગજબ નહીં. બપોર ચડવા આવશે તો એ ઠંડી તો આવશે. એટલે મારા આપણે એક બેન બનાવેલા હા બેન કરેલા હે એમના આપણા કાકા દીકરો છે. આમ તો તેમને દીકરીનો જન્મ થયો છે તે હોસ્પિટલમાં છે. તો હું સમાચાર લેતા આવું અને બાકી બીજું ઘણું બધું કામ છે. તો જવું હું ત્યાં જ. તો ચાલ મહેસાણા બાજુ અને આવી ગયો હાઈવે ઉપર. દોસ્તો મહેસાણામાં આવી ગયો હું અને ટ્રાફિક તો ગજબનું છે. બાકી તો દોસ્તો આપણે આવી ગયા રિસેપ્શન ટેબલ પર અને હોસ્પિટલ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો હોસ્પિટલથી આવ્યો સીધો હોટલમાં અને જમવાનું જો ખાલી એક બધી આઈટમ પહેલે પેટ પૂજા. દોસ્તો રણકભાઈ આવી ગયા પાણી લઈને. અરે એ ઉપર ઢોળવાનું યાર આવા કરો તમે. આપણે આવી ગયા મહેસાણા આપણા કાકાના ઘર બાજુ. અને સુમીરભાઈ કેવું હે? હા યો આર્મી નું લેબલ લગાવેલું ભાઈ. અલા આપણે બહાર જે ટ્યુબવેલ લગાવી એ આર્મી લગાવી દઉં યાર. દોસ્તો આપણે આવ્યા છીએ મહેસાણા અને હોટલમાં જમી અને હવે આવ્યો પાછો ઘરે. મહેસાણામાં કારણ કે આપણે રિપોર્ટ લેવાની બાકી છે દવાખાને. ફરી પાછું જવાનું છે તો થોડો ટાઈમ હતો તો ફરી લઈએ, રખડી લઈએ. અમે સુમીરભાઈની મુલાકાત કરી લઈએ. સાયન્સનો વિદ્યાર્થી અમારો. આર્ટ્સ સાયન્સ કે યાર આર્ટ્સ કહી ના યાર કેવું રણકભાઈ જલસા હે ને? મોજ હક મોજ મોજ હતો ખરું. દોસ્તો આપણે આવી ચા કારણ કે ચા લવર છીએ ને આપણે. ચા પી લઈએ પેલા. દોસ્તો મૂવી ચાલુ. બાકી સાઉથ ની સુપર ડુપર હિટ. એ તો પબ્લિક ને ખબર નથી ને બાકી બધા રેકોર્ડ તોડ નાખો છે યાર. કારણ કે સલાર 2 આવશે ને ત્યારે પુષ્પા તો દવાખાનામાં રિપોર્ટ લેવાનો તો રિપોર્ટ લઈને હવે નીકળ્યો ઘર બાજુ પાછો. દોસ્તો ગાજરને લઈ લઈએ, સબ્જીની ખરીદી કરી લઈએ અને હવે આપણે નીકળ્યા ઘર બાજુ. રેડી થઈ ગયા દોસ્તો. યાર ભેળ ખાઈ લઉં અને નાસ્તો કરવો પડે ને થોડો. તો ભેળ બનાવરાઈએ આપણે હવે ફર્સ્ટ ક્લાસ. દોસ્તો ફર્સ્ટ ક્લાસ આપણી ભેળ આવી ગઈ. દોસ્તો જય સ્વામિનારાયણ અને ગજબનું આપણે મેહાણા મંદિર. નારાયણ નારાયણ. દોસ્તો આપણે નીકળ્યા ઘર તરફ પણ આ છોકરા માટે બલૂન ને બધું લીધું નહીં આપણે. પછી લાવશે વાતો. અલ્યા તમે આવી જાય પ્યાલથી આમાં કરે હે? બે શીખી ગયા હવે. છોકરું રોજ થોડું મોડું થઈ જાય. હેડ હેડ હેડો હેડો પાપા હેડ શીખી જોડો હવે. હેડો રાત તું પાડે તો પાડે બચારા છોકરા તું પાડે તો પાડીશ તું. હેડો કોડી કોડી હેડ હેડો પાપા હેડે. તો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને આપણા ઘરે એક સામાન જો તમને બતાવું હજુ બતાવી જ નહીં. સામાન ઘણો બધો પડ્યો. એની હિસ્ટ્રી થોડા દિવસ પછી કહું. અમારા છોકરાની મસ્તી જોઈ લો પહેલા શું કે. તો હું આવી ગયો ફાઇનલી ઘરે. અને કેટલા વાગે આવ્યા ખબર આપણે? 5:15 થઈ ગયા. તો 10:30 આપણે નીકળ્યા હતા. 10:30 મને યાદ નહીં કેટલા કલાક થઈ ગયા. હા આબુ 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 કોઈ નથી હેડા તને. હેઠ 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 એ હું બોલાવજો. હેઠ પતંગ લો. એટલે આમાં જોડું પતંગ જો. છોટા ભીમ ચૂટકી વગાડે. વસમાં વગાડે તું બિચારો વગાડે. મોડે કયા
દોસ્તો અમારો છોકરો આવી ગયો અમારા જોડે. હે એય અમદાવાદ ઓમાં જો વાપરતો નહીં મારું બેટું. પતંગ જતો રે જોતું નથી ગયો. દોસ્તો આવી ગયો હું હરિયાળી જોવા માટે અને કહું તો ગજબ ના બાકી આપણા નહીં, આપણા તો હજુ નહીં જોવા ગયો. હજુ ક્યાં આવ્યા એ મને ખબર નહીં, જોવા નહીં ગયો હજુ, પણ આપણા ખેતરમાં આવ્યો આજ જો ઘરે તરત ચાલ લેવા માટે. તો આ આપણું ખેતર જે આપણે મકાન બનાવવાની એ અલગથી પ્લસ કોઈ આવ્યો હોય તો આપણે તીન સાથે 2 જણા આવ્યા છીએ, તીન સાથે ભરવાનું ચાલુ કર્યું. તો પૂરતી લઈને જવાનું હોય કારણ કે દૂધ ખાવું હોય તો ચા તો લેવી પડે, નકર દૂધ ના મળે. પછી પૂરતી લઈ લઈએ અને આ બધો લસકો હોય આપણો, ગમે તેમ પ્યાહો ખવડાવો. પ્યાહો આપણે ઘણી બધી એટલે બાકી હવે મકાનનું કામકાજ તો ક્યાં થાય ખબર નહીં. ઉતરેણ પછીનો વિચાર, હા મેળાવો તો 2 ઉદઘાટન કરવાના ઉતરેણ પછી રાગે કરીએ. તો આપણે ચાલ લઈને આવી ગયા વાળા, ઉઠકી અંદર નાખી દીધી દરવાજો બંધ કરી દીધો. બાકી પ્યાહો જો આપણે કેટલી બધી વાટ જોઈને બેઠી. દોસ્તો વ્લોગ કરો ચાલુ મોડા અને થોડો કામમાં હતો. બાકી હવે મોડી રાત થઈ ગઈ, હવે જમી લઈએ, જમવાનો ટાઈમ હે. દોસ્તો આપણે બેસી ગયા ખાવા માટે, શાક ખીચડી બીજું શાક અને રોટલી, દૂધ આવે ભાઈ દૂધ, તો આપણે ખાઈ લઈએ. શું ખાધું? કંપુ. દોસ્તો આવ્યા છે ધાબા ઉપર, ઊંઘવાનો ટાઈમ છે આમ તો, પણ કહું અંધારું તો ઘણું છે, પણ કહું હાલ કહું ઊંઘવું નહીં અને વ્લોગ થોડો એડિટ કરું, અપલોડ કરી દઉં અત્યારે એટલે અત્યારે નહીં પણ સવારે આવશે, પણ હું વ્લોગ અપલોડ કરી દઉં અને વ્લોગનું એન્ડિંગ એ ધાબા ઉપર જ કરી દઉં. તો ચલો દોસ્તો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મેહાણામાં ગયો તો તે 3,000 રૂપિયા હજુ ભાગીને આવ્યો એટલે બહુ હું બહાર જોઉં એટલે ખર્ચો તાપી જાય. હવે એવું બધું છે. તો દોસ્તો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી, મળીશું ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, બાય બાય.